નમસ્તે ઓલ ઓફ યુ. FY BCom સેમ 2 ઇકોનોમિક્સ. આજે આપણે મોનોપોલી એટલે કે ઇજારા વિશે અભ્યાસ કરીશું. તો આપણે ઇજારાનો અર્થ અને ત્યારબાદ આપણે ઇજારાના લક્ષણો વિશે જાણીશું. ઇજારાનો અર્થ. ઇજારા માટે અંગ્રેજીમાં મોનોપોલી શબ્દ વપરાય છે. મોનો એટલે એક અને પોલી એટલે વેચવાની ક્રિયા. આ રીતે જોતાં જ્યાં એક વેચનાર દ્વારા જ વેચાણ થતું હોય ત્યાં ઇજારો છે તેમ કહી શકાય, પરંતુ ઇજારાનો આ શાબ્દિક અર્થ છે. જો કે તે અર્થ આપણને ઇજારાના એક મહત્વના લક્ષણનું સૂચન કરે છે કે ઇજારામાં વેચનાર એક જ હોય છે. શાસ્ત્રના ઇજારાનો વિચાર હરીફાઈની કક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જ્યારે બજારમાં એક જ વેચનાર હોય અને તેને હરીફાઈનો બિલકુલ સામનો કરવાનો ન હોય ત્યારે જે ઇજારો અસ્તિત્વમાં આવે છે તેને પૂર્ણ કે શુદ્ધ ઇજારો બને છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો શુદ્ધ કે પૂર્ણ ઇજારો એટલે એવું બજાર કે જેમાં અન્ય વસ્તુઓ અને ઇજારો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વચ્ચે માંગની સામસામી સાપેક્ષતા શૂન્ય હોય. જેમ કે રેલવે સેવા એ શુદ્ધ ઇજારો કહી શકાય. મર્યાદિત ઇજારા માટે જ ઇજારો શબ્દ સામાન્ય રીતે વપરાય છે. અપૂર્ણ કે અમર્યાદિત ઇજારો એટલે એવું બજાર કે જેમાં એક જ ઉત્પાદક હોય અને તે જે વસ્તુઓ ઉત્પાદન કરે તેની નજીકની અવેજી વસ્તુ બજારમાં મળતી હોતી નથી. બજારમાં અવેજી વસ્તુ મળે ખરી, પરંતુ ઇજારામાં ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની નજીકની અવેજી વસ્તુ મળે ખરી, પરંતુ ઇજારામાં ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની નજીકની અવેજી તરીકે કામ આવી શકતી નથી. દાખલા તરીકે ગુજરાતમાં વીજળી પુરવઠો ગુજરાત વીજ કંપની તરફથી પૂરો પાડવામાં આવે છે. રિચાર્ડ જી લિપ્સીના મતે ઇજારાની વ્યાખ્યા નીચે મુજબ છે. ઇજારો એટલે એવું બજાર કે જેમાં પેઢી ટૂંકા ગાળામાં થોડો કે વધારે અસામાન્ય નફો મેળવી શકે છે અને લાંબા ગાળે આ નફાને ટકાવી રાખવા માટે તે વત્તા ઓછા પ્રમાણમાં શક્તિમાન હોય છે. ચર્ચાને અંતે એમ કહી શકાય કે ઇજારો એટલે એવા પ્રકારનું બજાર કે જેમાં ઉત્પાદિત વસ્તુઓ નજીકની અવેજી વસ્તુ મળતી હોતી નથી અને તેથી ઇજારદાર ટૂંકા તેમજ લાંબા ગાળામાં થોડા ઘણા પ્રમાણમાં અસામાન્ય નફો મેળવતો રહે છે. હવે આપણે ઇજારાના લક્ષણો વિશે જાણીશું. મર્યાદિત ઇજારો એટલે આપણે હવે માત્ર ઇજારો કહીશું. તેના લક્ષણો નીચે પ્રમાણે આપી શકાય. પહેલું તો એક જ ઉત્પાદક કે વેચનાર. ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે તેને કોઈ નજીકના હરીફાઈનો સામનો કરવો પડતો નથી. જો કે તેના કેટલાક દૂરના હરીફો હોય છે, આથી તેનો ઇજારો મર્યાદિત બને છે. ત્યારબાદ બીજું લક્ષણ છે ખરીદનારા ઘણા. ઇજારામાં વેચનારા એક જ હોય છે, પરંતુ ખરીદનારા ઘણા હોય છે. ઇજારામાં સામાન્ય રીતે ખરીદનારને ઇજારા દ્વારા ઉત્પાદિત વસ્તુ વગર ચાલી શકતું નથી. આથી ઇજારદાર થોડો ભાવ વધારે તો પણ તેની માંગ શૂન્ય થઈ જતી નથી. આથી તેની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ મીન્સ કે લેસ ધેન પરફેક્ટલી એલાસ્ટિક હોય છે. જ્યારે પૂર્ણ હરીફાઈમાં વ્યક્તિગત પેઢી થોડો ભાવ વધારે તો તેની માંગ શૂન્ય થઈ જાય છે. આથી તેની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. ત્રીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુઓનો અભાવ. ઇજારામાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેની નજીકની અવેજી વસ્તુ બજારમાં મળતી હોતી નથી. પૂર્ણ હરીફાઈમાં પેઢીને હરીફાઈનો સામનો કરવાનો હોય છે, તેથી તેમાં કોઈ પેઢી ભાવ વધારે તો ગ્રાહક બીજી પેઢી પાસેથી વસ્તુ ખરીદી છે. જ્યારે ઇજારામાં નજીકની અવેજી વસ્તુ ન મળતી હોવાથી ગ્રાહકને ઊંચા ભાવે પણ વસ્તુ ખરીદવી પડે છે. એટલું ખરું કે ઊંચા ભાવે ઓછા પ્રમાણમાં વસ્તુની ખરીદી થાય છે. ઇજારદાર વસ્તુના ભાવનો વધારો કરી શકે છે. તેનું કારણ એ જ છે કે તેની નજીકની અવેજી વસ્તુ મળતી નથી. જેમ અવેજી વસ્તુ વધારે દૂરની તેમ ઇજારદાર ઊંચા ભાવ લેવા માટે શક્તિમાન બને છે. ત્યારબાદ ચોથું લક્ષણ છે પેઢી અને ઉદ્યોગનો ભેદ હોતો નથી. ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ હોય છે. પેઢી અને ઉદ્યોગનો ભેદ હોતો નથી. પૂર્ણ હરીફાઈની જેમ ઇજારામાં પેઢી અને ઉદ્યોગ બંને જુદા જુદા હોતા નથી, કારણ કે ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. ત્યારબાદ છે વસ્તુ એકસરખી. ઇજારામાં ઉત્પાદન થતી વસ્તુ એકસરખી હોય છે. વસ્તુ વિવિધતા હોતી નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારની જેમ ઇજારામાં પણ કોઈ એક વસ્તુના બધા એકમો એકસરખા હોય છે. આમ આપણે આજે ઇજારાનો અર્થ, તેની વ્યાખ્યા તથા તેના લક્ષણોનો સમજૂતી મેળવી. ધન્યવાદ.